જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, તમે જીએસઆરટીસી હેલ્પર ભરતીની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો ટૂંક સમયમાં જીએસઆરટીસી હેલ્પરની ભરતી જાહેર થશે, એનું નોટિફિકેશન પણ જાહેર થશે। આપણે આ માહિતી જે નજીકના સૂત્રો પાસેથી જાણવા મળી છે, તો મિત્રો તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026। શું તમારે હેલ્પર બનવું છે? હેલ્પરની ફ્રીમાં તૈયારી કેવી રીતે કરી શકાય? તો સંપૂર્ણ સિલેબસ, સ્ટડી મટીરિયલ, મોક ટેસ્ટ, પાછલા વર્ષના પ્રશ્નો તમામે તમામ તમને ફ્રીમાં મળી જશે। તો મિત્રો, આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું અને ક્યાંથી કેવી રીતે તૈયારી કરવી। અગાઉ પણ 2024-25ની જે ભરતી આવેલી હતી, તો એમાં પણ આપણા સૌથી વધારે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા અને અત્યારે નોકરી કરી રહ્યા છે। તો તમે પણ આ મોકો ન ચૂકો અને તમામે તમામ જે સિલેબસ પ્રમાણે જે હેલ્પરનો સિલેબસ છે, તો સિલેબસ પ્રમાણે 270+ વિડીયો બનાવેલા છે। તો મિત્રો, આ જો તમે 270+ વિડીયો ધ્યાનથી જોઈ લેશો તો પણ તમારું સિલેક્શન ફાઇનલ છે, બરાબર। તો એ રીતે આપણે ટોપિક વાઇઝ વિડીયો બનાવેલા છે અને ડિટેલમાં એમસીક્યુ પ્લસ થિયરી, બરાબર। તો બંને થિયરી અને એમસીક્યુ બંને સાથે રાખીને વિડીયો બનાવેલા છે અને જે પ્રમાણે ટોપિક વાઇઝ, બરાબર, અને જે એનો સિલેબસ છે એ પ્રમાણે। તો મિત્રો, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો અહીં તમે જોઈ શકો છો હેલ્પરનો જે સિલેબસ છે, જે 100 માર્ક્સનું પેપર હશે, 2 કલાકનો સમય હશે। સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 10 કક્ષાનો છે, 30 માર્ક્સનું છે। તો આ પણ સારો એવો પોર્શન છે અને આ રોકડિયા માર્ક્સ છે। ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 માર્ક્સ છે। અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 માર્ક્સ છે, 40 માર્ક્સ। પછી કોમ્પ્યુટર જે એના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો, એટલે કે જે ફંડામેન્ટલ, એના 10 માર્ક્સ છે। તો કોમ્પ્યુટરના જે 10 માર્ક્સ છે, બરાબર, તો એ રોકડિયા માર્ક્સ છે। પછી લાયકાતના વિષયની વસ્તુને લગતા પ્રશ્નો જે 50 માર્ક્સના છે। એમાં મિત્રો કોમન પ્રશ્નો આવશે, જે ફિટર છે, પછી વેલ્ડર છે, એના પછી જે મિકેનિક ડીઝલ છે, એમએમવી છે, ઇલેક્ટ્રિશિયન છે, બરાબર। તો એના પ્રશ્નો આવશે અને આ જે છે પ્રશ્નો જે તમારો 50 માર્ક્સ કવર કરે છે અને આ જે 50 માર્ક્સ જે છે, બરાબર, તો એના માટેનો આપણે જે હેલ્પરનો સિલેબસ ઓફિશિયલ સિલેબસ છે, તો એના માટેના આપણે 22 વિડીયો થિયરીના બનાવેલા છે। એમસીક્યુના વિડીયો ભરપૂર છે અને થિયરીના 22+ વિડીયો છે ટેકનિકલ માટેના। જો એ 22 વિડીયો તમે ક્લિયર કરી દેશો તો તમને કોઈ રોકી નહીં શકે હેલ્પર બનવા માટે, બરાબર। તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કે આપણે એક નક્કી કર્યું છે કે ગુજરાતમાં જે છેવાડાના વ્યક્તિ, જે છેવાડામાં વિદ્યાર્થી તૈયારી કરી રહ્યો છે, જેની પાસે સગવડતાનો અભાવ છે, જે ઘરે બેસીને તૈયારી કરી રહ્યો છે અથવા જે નોકરી કરી રહ્યા છે અને સરકારી નોકરી મેળવી છે, તો એવા લોકોનું આપણે સપનું સાકાર કરવાનું છે। જે સગવડતા નથી, એમને એકેડમીમાં જવાનું મતલબ કે પોસાય એવું નથી, બરાબર, ઓનલાઈન કોર્સ ખરીદી શકે એવી કેપેસિટી નથી। ઘણા વિદ્યાર્થી મિત્રોના ફોન આવે છે કે સર, અમે ક્યાંથી કોર્સ ખરીદીએ, અમારી પાસે એટલા પૈસા પણ નથી। તો એવા માટે આપણે આ એક મિશન ચાલુ કર્યું છે, ફ્રી શિક્ષણ મિશન, મફત શિક્ષણ, બરાબર। તો આ જે છે વધુમાં વધુ વિદ્યાર્થીઓને મળવો જોઈએ અને એ માટે તમારો પણ સહયોગ જરૂરી છે, કારણ કે તમે વધુમાં વધુ શેર કરશો તો વધુમાં વધુ જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પાસે આપણી ચેનલ પહોંચશે। તો જો એકાદો વિદ્યાર્થી પણ પાસ થશે તો પણ આપણને આપણો જે મહેનત છે એ રંગ લાવશે, બરાબર। તો તમારી પણ જવાબદારી બને છે કે આપણને મળી છે આ ચેનલ, તો બીજાને પણ પરિચય કરાવીએ। ઘણા વિદ્યાર્થી મિત્રોના એવા ફોન આવેલા છે કે સર, તમારી ચેનલ કદાચ અમને વહેલા મળી હોત તો આજે હું હેલ્પર હોત, તો એ અફસોસ ન રહે એ માટે મિત્રો વધુમાં વધુ તમારે પણ મહેનત કરવી પડશે કે શેર કરીને જે આપણી પાસે ગ્રુપો છે, આઈટીઆઈના ગ્રુપો છે, સગા સંબંધીઓના ગ્રુપો છે, તો આ બધું તમારા ઉપર આધાર છે। તમે જેટલી વધુ શેર કરશો એટલો મતલબ કે વધુ લોકો સુધી પહોંચશે અને એનો લાભ વધુ વિદ્યાર્થીઓને પહોંચશે। તો આપણો પણ એક નક્કી કર્યું છે કે ફ્રીમાં
તૈયારી કરી વિદ્યાર્થીઓ નોકરી મેળવે, સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર કરે, 0 રૂપિયાથી સરકારી નોકરી મેળવે એવી આપણી આશા છે. અને આ આશા તમે વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડો. તો મિત્રો, અહીં જે છે સંપૂર્ણ સિલેબસ સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, લાયકાતના વિષયના 50 માર્ક્સ છે. મિત્રો, અહીં ભૂલથી 40 લખ્યા છે. અહીં મિત્રો અહીં ભૂલ થયેલી છે. આ જે છે આપણું ફાઇનલ છે. અહીં જે પોસ્ટરમાં થોડીક ભૂલ છે, બરાબર. તો આ જે છે ફાઇનલ છે, જે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, બરાબર, 30 માર્ક્સ છે. આ ખાસ ધ્યાન રાખી લો. અને કઈ રીતે તૈયારી કરવી છે, તો તમારે સૌથી પહેલાં કોમ્પ્યુટર 10 ક્લિયર કરી દો. એના પછી જે ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ એ ક્લિયર કરી દો, કારણ કે 20થી 25 માર્ક્સનું પૂછાશે. અને પછી જ તમે સીધા અહીં જે છે લાયકાતના વિષયને વસ્તુના લગતા 50 માર્ક્સ છે, તો એના મિકેનિક, ડીઝલ અને એમએમવીના પ્રશ્નો ક્લિયર કરી દો, તો તમારે એનો ઘણો ફાયદો થશે. પછી ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી આવડે તો બરાબર, ના આવડે તો 2-3 માર્ક્સ તમને આવી જશે. 2 આવશે તો પણ ઘણા, બરાબર. એટલે એનું ટેન્શન નહીં લેવાનું. ગુજરાતી વ્યાકરણ થોડીક મહેનત કરજો. વિરોધાર્થી, સમાનાર્થી શબ્દો છે, રૂઢિપ્રયોગો છે, અલંકાર છે, છંદ છે, બરાબર. તો એ તમને 3થી 4 માર્ક્સ આવી જશે. ખાસ તમારે વધુ જો ફોકસ કરવાનું છે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો, જે કરંટ અફેર, પરંતુ એ હમણાં નહીં, જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે, બરાબર. અને કોમ્પ્યુટર જે છે 10 માર્ક્સ તમારે ન જવા જોઈએ. તો કોમ્પ્યુટરના તમામ જે વિડીયો મેં બનાવેલા છે એ ક્લિયર કરી દેજો. હજુ પણ વિડીયો બનશે. લાયકાતના વિષય વસ્તુ તો એ પ્રમાણે આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે, તો એના વિશે મિત્રો, તો જે હેલ્પર તૈયારી માટે કઈ રીતે વિડીયા ચેક કરવા, તો મિત્રો સૌપ્રથમ તમારી યુટ્યુબમાં જઈને TR એજ્યુકેશન @TR એજ્યુકેશન સર્ચ કરવાનું છે. જેવું તમે TR એજ્યુકેશન મતલબ કે લખશો, તો આ ટાઈપનો અમારી ચેનલનો પ્રોફાઇલ તમને જોવા મળશે. તો આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં તમે ક્લિક કરશો તો આ ટાઈપનું તમને જોવા મળશે. અહીં અલગ અલગ હોમ, વિડીયો, શોર્ટ, લાઈવ, કોર્સીસ, પ્લેલિસ્ટ. તો અહીં તમે જોઈ શકો છો જે પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં જે તમે જોઈ શકો છો પ્લેલિસ્ટ, તો પ્લેલિસ્ટ પર તમે જોશો તો પ્લેલિસ્ટ પર અલગ અલગ તમને જોવા મળશે. જેમાં કંડક્ટર માટેનું છે, પછી GSRTC હેલ્પર નોન ટેકનિકલ, અહીં હમણાં જે વિડીયો બનાવેલા એ તમને જોવા મળશે. પછી જે જૂના વિડીયો છે, બરાબર, અહીં GSRTC હેલ્પર હમણાં 19 વિડીયો બનાવેલા છે. અહીં હેલ્પર વિશે માહિતી આપેલી છે, હમણાં જે વિડીયો બનાવેલા છે. હવે જે આપણે જૂના વિડીયો, પછી આ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ વિડીયો બનાવેલા છે. તો અહીં જે મહત્ત્વના જે ટોપિક, બરાબર, તો અહીં તમે જોઈ શકો છો જે હેલ્પર માટે જે મહત્ત્વના છે, તો એ અહીં તમે જોઈ શકો છો. GSRTC ઓફિશિયલ સિલેબસ ટોપિક વાઇઝ જે ટેકનિકલ હેલ્પરનો જે GSRTC એની વેબસાઇટ ઉપર મૂકેલો હતો, ટેકનિકલ 50 માર્ક્સનો જે સિલેબસ, તો એ ટોપિક વાઇઝ જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે 22 વિડીયો બનાવેલા છે. જો આ 22 વિડીયો તમે ક્લિયર કરી દેશો, તો તમારે થિયરી ને MCQ તમામ અંદર આવી જશે. અને તમારે કોઈ ચોપડી પણ વાંચવાની નહીં પડે, અન્ય કોર્સ પણ નહીં લેવો પડે, એટલું તમામ વિગતો આપેલી છે, બરાબર. એના પછી અહીં હેલ્પર સ્વમૂલ્યાંકન માટેના 5 વિડીયો બનાવેલા છે. હેલ્પર ટેકનિકલ અને નોન ટેકનિકલ 8 વિડીયો બનાવેલા છે. પછી આ કરંટ અફેર તો કંઈ હવે જ કામનું નથી. એન્જિનિયર ડ્રોઈંગના પ્રશ્નો તો 4 વિડીયો બનાવેલા છે. પછી સામાન્ય જ્ઞાનના જે પ્રશ્નો છે, જે 4 વિડીયો બનાવેલા, જનરલ નોલેજ. એના પછી જો હેલ્પર વિશે વધુ માહિતી જોઈતી હોય તો 38 વિડીયો બનાવેલા છે, જે સામાન્ય ચર્ચા છે હેલ્પર વિશેની. એના પછી હેલ્પર કોમન ટેકનિકલ પ્રશ્નો 22 વિડીયો, જેમાં મિકેનિક, ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલ MCQ ટેસ્ટ સિરીઝ છે. એના પછી મિકેનિક મોટર વ્હીકલ MMV, એની જે બંનેના વિડીયો સંયુક્ત છે, 6 વિડીયો બનાવેલા. ગુજરાતી વ્યાકરણ 3 વિડીયો બનાવેલા છે. ગુજરાતની ભૂગોળ 13 વિડીયો બનાવેલા છે. પછી 19 વિડીયો ગુજરાતનો ઇતિહાસ. એના પછી હેલ્પર પેપર 20 વિડીયો બનાવેલા છે. વેલ્ડરના 4 વિડીયો બનાવેલા છે. એના પછી કોમન ટ્રેડના 3 વિડીયો બનાવેલા છે. ફિટરના 6 વિડીયો બનાવેલા છે. ઇલેક્ટ્રિશિયન જે IMP પ્રશ્નો છે એ 4 વિડીયો બનાવેલા છે.
પછી મિકેનિક, ડીઝલ અને મોટરવે, એમએમવી એના 16 વિડીયો બંનેના બનાવેલા છે, કારણ કે એનો ગુણભાર સૌથી વધારે છે. 22 થી 25 માર્ક્સનું પૂછાય છે. એના પછી અહીં તમે જોઈ શકો છો કોમ્પ્યુટરના 13 વિડીયો બનાવેલા છે, અને મોસ્ટ ઓફલી અગાઉ હેલ્પરની પરીક્ષામાં આમાંથી જ કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાયા હતા. તો મિત્રો આ જે છે એ પ્લેલિસ્ટમાં જોઈને તમે તમામ વિડીયો જે સિલેબસ પ્રમાણે બનાવેલા છે. જો તમારે હેલ્પરની પરીક્ષા ક્લિયર કરવી હોય તો કોઈ ઓનલાઈન કોર્સની જરૂર કે એકેડેમીમાં જોઈન થવાનું જરૂર નથી. અત્યારથી જ જે વિડીયો 270 પ્લસ વિડીયો બનાવેલા છે, તો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો અત્યારથી જ તૈયારી ચાલુ કરી લો, તો તમારો જે ટાર્ગેટ છે એ કમ્પ્લીટ થઈ જશે અને તમે જે છે હેલ્પર બની શકશો. અને હવે આવનારા સમયમાં 8મું પગાર પંચ લાગુ પડી જશે, તો 5 વર્ષ પછી તમારો પગાર તમે નક્કી કરશો કે અઢળક થઈ જશે, કારણ કે તમે નોકરીએ લાગશો એના 5 વર્ષ પછી તમને જે 8મું પગાર પંચ 27માં લાગુ પડી જશે, તો એનો લાભ તમને 5 વર્ષ પછી કહેવાનો મતલબ મળી જશે. તો તમારો પગાર જે પ્રમાણે સરકાર નક્કી કરે છે 2 અથવા તો 2 પોઈન્ટ ફેક્ટર, તો એ પ્રમાણે તમારો પગાર પણ વધી જશે. 5 વર્ષ પછી 50-60 હજાર આજુબાજુ થઈ જશે. તો મિત્રો એ પ્રમાણે તૈયારી અત્યારથી જ ચાલુ કરશો તો જ સફળતા મળશે. અને અમારો એક રહ્યું છે કે શરૂઆતથી જ તૈયારી જેટલી કરશો એટલો તમને ચોક્કસ ફાયદો થશે. અને આપણે સમગ્ર ગુજરાતમાં ફ્રી શિક્ષણ માટેનું આ ચાલુ કર્યું છે. તો જે ઘરે બેઠા તૈયારી કરી રહ્યા છે તો એમના માટે આ સારી એવી તક છે. અને ગુજરાતના સમગ્ર જે હેલ્પરની તૈયારી કરી રહ્યા છે તો એમના માટે આ વિડીયો છે ખાસ. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, અને ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.